શિહોર શહેર ખાતે આસ્થાબેર વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી। લુહાર જ્ઞાતિના ઇષ્ટદેવ અને સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુનું પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશ્વકર્મા જયંતિની ભાવભેરી ઉજવણી કરવામાં આવી, જેમાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતો, મહંતો અને મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી હતી। તેમજ દાદાનું પૂજન, સંતો મહંતોનો સ્વાગત સત્કાર અને સન્માન સમારોહ, સંતોના આશીર્વાદ સભાનું આયોજન તેમજ લુહાર સમાજના વિશિષ્ટ સેવાઓ આપનારનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મહાપ્રસાદનું સમસ્ત આયોજન હતું, જેમાં તાલુકાના જ્ઞાતિબંધુઓ માટે આ આયોજન હતું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દાદાના આશીર્વાદથી આપ સૌએ પ્રગતિ કરી છે। આવનારો સમય પણ આપણે વિશ્વકર્મા જ્ઞાતિનો જ હશે। તન, મન અને ધનથી આપણે સૌ સેવા કરીશું તો વિશ્વકર્મા દાદા આપણા પર પ્રસન્ન થશે। लहरों से डरकर कभी नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। હું આપ સૌ પાસે એક વિનંતી કરું છું કે અત્યારના સમયમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તો આપ પણ આપના બાળકોને સારામાં સારું શિક્ષણ અપાવી શહેરનું નામ રોશન કરે એવું શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। સેવા છે એ મારા બાળક પણ એને આગળ વધારશે અને મહિલા સશક્તિકરણમાં એ આગળ વધે એવી મારી ઈચ્છા છે। ત્યાર પછી આપણે આ કાર્યક્રમને આગળ વધારતા સમયમાં એક તાલુકા લેવલે આપણે એક નાચ 84 કરવાનું આયોજન કર્યું। એક આયોજન કરવાનો હેતુ એક જ છે કે આપણે શિક્ષણનો ખૂબ જ મોટો પ્રશ્ન છે। દીકરીઓની બહુ તાણ છે, એમાં પણ ઘણી બધી દીકરીઓ છે આંતરજ્ઞાતિય લગ્ન કરે છે અને પછી જે પરિસ્થિતિ બને છે એ આપ સૌ જાણો છો। એટલે દીકરીઓના મા બાપને પણ મારી વિનંતી છે કે બહુ જ સારું મોડું કરવામાં તમે ધ્યાન રાખજો, પછી ઘણો બધો સમય ચૂકી જવાય છે। તો એ આંતરજ્ઞાતિમાં લગ્ન કરવા માટે મા બાપને વચ્ચે રાખવા, એ બધી તપાસ કરે અને એ બધું અભ્યાસ કરી અને જો એ પરમિશન આપે તો એમાં કરવા। આંતરજ્ઞાતિનો વિરોધ નથી, આંતરજ્ઞાતિ લગ્ન કરી શકે છે, પણ દરેક વખતે મા બાપને વચ્ચે રાખીને કરશો તો ભવિષ્યમાં તમારું ભવિષ્ય ઉજળું બનશે અને ભવિષ્યમાં કોઈ છૂટાછેડા કે એવા કોઈ પ્રસંગો બનશે નહીં। એટલે દીકરીઓને ખાસ મારે વિનંતી કરવાની છે કે આ બાબત જ્યારે પણ તમે વિચારો ત્યારે આ બાબત ખાસ લખજો અને માતા પિતાને વચ્ચે રાખી અને એને સહકાર લઈ અને જે કોઈ કાર્ય કરો એ કરજો। અને મા બાપોને પણ ખાસ વિનંતી છે કે જ્યારે પોતાની દીકરી કદાચ આવો પ્રસ્તાવ મૂકે આંતરજ્ઞાતિનો તો એને પ્રેમથી મંજૂરી આપવી, પણ ક્યારે કે એ જ્યારે છે ને બધી તમે તપાસ કરી લો આપણી દીકરીને યોગ્ય છે તો એકબીજાનો સહકાર હશે તો એ કાર્ય વધારે દીકરીઓ છે અને તો જ એકબીજાનો સહકાર આપણને બધાને મળતો રહેશે અને તો જ્ઞાતિના વિકાસમાં કોઈ હાથ નહીં આવે। આપણે એટલા નસીબદાર છીએ કે આપણે વિશ્વકર્મા કુળમાં જન્મ્યા છીએ। બીજું આપું છું પણ મારું દીકરીઓ છે અને એ જીવ પણ વધે એવી આપણે આશા રાખીએ। વિકાસની આપણે વાત કરીએ તો જેમ કુંતલભાઈએ કીધું કે ભાઈ દાતા કહેવાય છે। એવી જ રીતે એક બીજો દાતા છે સમય દાતા, જે લક્ષ્મી દાતા જેટલો મહાન સમય દાતા પણ છે। લક્ષ્મી દાતા છે એ સમય દાતાને સમય નથી આપી, એટલે જે લક્ષ્મી આપી